કાચી ઉંમરના નાના નાના દીકરા દીકરીઓ એમાંથી ન જોવાનું જોઈને એટલા બધા મેલા થઈ રહ્યા છે, એટલા બધા એના સ્વભાવો બગડી રહ્યા છે. નાની ઉંમરમાં વિશેષ સેક્સ્યુઅલ કામુકતા એમાં પ્રગટ થાય છે. પરિણામે કેટલીક વિકૃતિઓ, કેટલાક ખૂન ખરાબા, કેટલાક બળાત્કારો, કેટલોક શક્તિપાત આ મોબાઈલના કારણે થાય છે. કોઈમાં દૈવત ન રહે એવી કઠણાઈ છે. હે ભગવાન, મોબાઈલથી બચાવો. મારે તો ઓલા બધા કહેતા હોય એટલે મેં કીધું કાંઈ મોબાઈલમાં ગડબડ જોયું? મને કહે ગુરુજી હું મોબાઈલમાં ખરાબ જોતો જ નથી કોઈ દી. મેં કીધું અરે તારી ભલી થાય. હે મને કે હું જોતો જ નથી. મને તો બહુ નવાઈ લાગી. હા હા, આવા દીકરા આપણને દીધા ભગવાને. બાબા તમારો પ્રતાપ તો જુઓ. હે તમે નથી જોતા તે તમારી વાયદી આ છોકરાએ નથી જોતા. એને એમ થાય છે અમારા બાપા ન જોવે તો અમારે કેમ જોવું? તેલ લેવાઈ ગયું, જવા દો ને, એને શું કરવું? પણ મને તો ઓલા છોકરાના શબ્દો જ કાનમાં ગુંજ્યા કરે. મને કે હું મોબાઈલમાં કોઈ દી ખરાબ જોતો ને. મેં મોબાઈલ રાખે તો રાખું છું, ઇન્ટરનેટ તો બધું, પણ કોઈ દી હું ખરાબ ન જોઉં. કે જોતો જ નથી ને. કે હે ધન છે એના માતુશ્રીને, ધન છે એના પિતાશ્રીને, ધન છે એના દાદા દાદીને. એના દાદા અહીં બેઠા છે. શું કીધું? બેઠા છે. હું નામ નહીં દઉં. હું કે મોબાઈલમાં ખરાબ જોતો જ નથી. મને કે મને બહુ નવાઈ લાગી. જો આમાં અમારા પ્યારા યુવાનો કોણ છાતી ઠોકીને એવું બોલી શકે ગુરુજી સહજાનંદી સિંહ છું, હું મોબાઈલમાં ખરાબ જોતો જ નથી? કોનો છું? એવા કોણ વિરલા આ દેશમાં આ સત્સંગમાં છે? એને મારા વંદન.